એલોપેથિકમાં કેક્ટસ ગ્રાન્ડિફ્લોરસ નામની દવાનો ઉપયોગ ક્યારે થાય છે એના વિશે આપણે વાત કરીશું. હૃદયના જે હાર્ટ પેશન્ટ કહીએ, કાર્ડિયક પેશન્ટ કહીએ, કે જેમાં હૃદયના જે અમુક બીમારીઓ હોય અને એન્જાઇના પેક્ટોરિસ હોય, અમુક લક્ષણો હોય, ત્યારે આ મેડિસિન વધારે ઉપયોગમાં આવે છે. જેમ કે એક એમાં કયું હોય છે કે ડેથ ઓફ ફિયર, એટલે કે દર્દીને વધારે પડતી ડર લાગે છે, મોતનો ભય લાગે છે. એને એવું લાગે છે કે હું આમ મરી જઈશ. હવે આવું લક્ષણ દેખાય તો કોઈ બી જગ્યાએ આવું લક્ષણ દેખાય, પણ હૃદયના રોગોમાં જો આવું લક્ષણ દેખાય તો આપણે કેક્ટસ ગ્રાન્ડિફ્લોરસ નામની દવા આપણને યાદ આવી જોઈએ. અને એમાં પણ જો સિવિયારિટી વધારે હોય, સિવિયારિટી એટલે કે દર્દી આમ બિલકુલ ગભરાઈ ગયેલો, હેરાન થઈ ગયો અને એક્યુટ કન્ડિશન હોય, એકદમ નજીકની કન્ડિશન હોય અને મોતની તારીખ પણ બતાવવા માંડે કે ભાઈ 2 દિવસ પછી આ દિવસે હું મૃત્યુ પામીશ, એટલે એવી સિવિયરિટી તો એકોનેટ આપી શકો છો તમે. બાકી જનરલી આમ બહુ સિવિયરિટી ના હોય તો તમે કેક્ટસ આ ગ્રાન્ડિફ્લોરસ નામની દવાનો ઉપયોગ કરી શકો છો. બીજું, હૃદયમાં એક સિમ્ટમ્સ એવું આવે છે કે કોઈ પડ્યું હોય, વજન પડ્યું હોય, અથવા કઈ ભાર પડ્યો હોય, અથવા કોઈ દબાઈ રહ્યું હોય, એવું એને સેન્સેશન થાય. દર્દીને એવું લાગે કે કંઈક વજન પડ્યું હોય, કંઈક દબાઈ રહ્યું હોય, કોઈક દબાઈ દીધું હોય, એવું જો સેન્સેશન લાગતું હોય તો પણ આ મેડિસિનનો ઉપયોગ થાય છે. પછી એને બીજું પાછું એવું લાગે કે કોઈ દબાઈ રહ્યું છે અને પાછું છોડે છે, દબાઈ રહ્યું છે અને પણ છોડે છે, એટલે આવા કોઈ લક્ષણો દેખાય તો તમે આ મેડિસિનનો ઉપયોગ કરી શકો છો. હવે આ દબાઈ રહેવાના કન્સ્ટ્રિક્શનના સિમ્ટમ્સમાં દર્દીને એવું હૃદય એવું નથી, કોઈ બી જગ્યાએ થાય છે, કોઈ બી જગ્યાએ એવું સેન્સેશન થાય, દબાઈ રહ્યું છે, કોઈ વજન પડ્યો છે, કોઈ ભાર પડ્યો છે. તો ધારો કે કિડનીમાં બી એવું થાય, કોઈ સ્ત્રીઓને એમના પ્રાઇવેટ અંગમાં એવું થાય, પેટમાં એવું થાય, માથામાં એવું થાય, કોઈ છાતીમાં એવું થાય. એટલે કહેવાનો છે કોઈ બી જગ્યાએ કોઈ બી અંગમાં આવું સેન્સેશન દર્દીને આવે તો આપણે આ મેડિસિન વિચારી શકીએ. હૃદયમાં આવે તો એ સ્પેશિયલ સિમ્ટમ્સ થઈ જાય, પણ બીજા અંગોમાં પણ આવી શકે છે આ સિમ્ટમ્સ, કે ભાઈ દબાવ આવે છે, અનુભવ એવો થાય, પેશન્ટને એવું લાગે કે દર્દી એવું કે આપણે કહેવાનું નથી, દર્દીને એવું સેન્સેશન અંદરથી ફિલિંગ એવું થાય કે ભાઈ કોઈ ભાર પડ્યો છે, કઈ દબાણ આવી રહ્યું છે, કઈ જગ્યાએ કઈ વસ્તુ મૂકી દીધી હોય, એવો જો દર્દીને ફિલિંગ્સ થતું હોય તો આપણે આ મેડિસિન વિચારી શકીએ. હવે બીજું એક, હાર્ટ પેશન્ટમાં હાર્ટના જે લક્ષણો હોય ત્યારે એક હેમરેટ્સ હોય અને કબજિયાત હોય, આ ત્રણેય સિમ્ટમ્સ દેખાતા હોય. હાર્ટના કોઈ લક્ષણો હોય, હાર્ટનું દર્દી હોય, હેમરોઇડ્સ હોય, હેમરોઇડ્સ એટલે મસા કહીએ આપણે, અને કબજિયાત એટલે સંડાસ ના આવતું હોય, ફીટ આવતું હોય, 2-3 દિવસે આવતું હોય, અને આવા 3 સિમ્ટમ્સનું ભેગાપણું દેખાય, કોમ્પ્લેક્સ સિમ્ટમ્સ કહેવાય, તો તમે આ મેડિસિન વિચારી શકો છો. કેક્ટસ જોડે વિચારી શકો છો, ડિજિટાલિસ વિચારી, કોલિન્સોનિયા તો કબજિયાતમાં વિચારી શકો છો. તો આવી 3 મેડિસિનમાંથી ગમે તે એક સિમ્ટમ્સ દેખાયું, 3માંથી તમે ગમે તે સેટ કરીશો. આ સિમ્ટમ્સ તમને આપણને ખબર હોય કે ભાઈ કબજિયાત હોય, હેમરોઇડ્સ હોય, મસા એટલે, અને દર્દી હાર્ટનો પેશન્ટ હોય તો બી તમે વિચારી શકો. પછી પાલ્પિટેશન, આમ ધબકારા વધતા હોય, ડેઝ ને રાત આમ ચાલુ રહેતા હોય ધબકારા, કંઈક કામ કરો તો બી વધી જાય, અને તમે કંઈક કામકાજ કરો તો વધી જાય, ચક્કર આવી જાય, એકદમ શરીરમાં પરસેવો થઈ જાય. એટલે કે આવા કોઈ લક્ષણો દેખાય તો બી આ મેડિસિન, આ હૃદયના સિમ્ટમ્સ છે કે ભાઈ પરસેવો થઈ જવો, ચક્કર આવવા, કંઈક કામકાજ કરો તો વધી જવા. આમ તો દિવસ રાત પાલ્પિટેશન થતું જ હોય છે હૃદયનું, આપણે નહીં કહેતા ઊંચું નીચું થાય, આમ ધબકારા વધતા હોય એવું લાગે દર્દીને, અને આપણે લાગે આપણને કે કઈ છે એવું, અને હૃદયનું સિમ્ટમ્સ છે તો તમે આ સિમ્ટમ્સ પર પણ આ મેડિસિન આપી શકો છો. હવે લેફ્ટ સાઈડ શૂન્યપણું લાગે, લેફ્ટ સાઈડમાં શૂન્યપણું લાગે, એટલે કે આ પણ એક હૃદયનો પેશન્ટ હોય આવું કોઈ સિમ્ટમ્સ દેખાતું તો પણ તમે આ મેડિસિન વિચારી શકો છો. અને રૂમેટિઝમ ઇન્વોલ્વ હોય, રૂમેટિઝમ એટલે જે આપણા સાંધાઓમાં સોજા હોય, ઇન્ફ્લામેશન હોય, દુખાવો હોય, એટલે આવું જો લેફ્ટ સાઈડમાં ઇન્વોલ્વ હોય અને હાર્ટ પેશન્ટ હોય તો તમે આ મેડિસિનનો વિચાર કરી શકો. એટલે કહેવાનો છે કે હૃદયના દર્દીને અમુક લક્ષણોમાં અમુક સેટ થાય, અમુક આપણને સેટ થતા એવું લાગે તો આ મેડિસિન વિચારી શકાય છે.
આ મેડિસિન હૃદયના પેશન્ટ માટે તો વધારે ઉપયોગી છે. પછી બીજો એક એનો ઉપયોગ કહે કે આમ કન્સ્ટ્રિક્શન એટલે કોઈ જકડન દબાઈ રહ્યું હોય, કોઈ પેશન્ટને એવું ફિલિંગ્સ થાય કે કોઈ બી અંગ, હૃદય એવું નહીં, કોઈ બી અંગમાં એવું લાગે કે ભાઈ દબાઈ રહ્યું છે, કોઈ વજન પડ્યો છે, ભાર છે, તો પણ તમે વિચારી શકો છો. એટલે આ હૃદયની વાત આપણે પૂરી કરી. હવે આપણે એક બીજું એનું એક સિમ્ટમ્સ છે કે તાવમાં પણ આ મેડિસિનનો ઉપયોગ આવે છે. તાવમાં શું કરીએ કે એનો તાવ ફિક્સ 11 વાગે રાત્રે અને અથવા દિવસે 11 વાગ્યાની આસપાસ જો તાવ આવતો હોય તો તમે આ મેડિસિન વિચારી શકો છો. હવે દિવસના 12 વાગ્યે ફિક્સ આવતો હોય ને તો તમે આર્સેનિક વિચારી શકો. 11 વાગ્યે જેલ્સેમિયમ ને નેટ્રામ્યુરમાં પણ છે. બીજા થોડા સિમ્ટમ્સ અંદર સેટ કરવા પડતા હોય છે. થોડું અંદર આપણે ડિટેલ પૂછીએ તો થોડી આપણને અંદાજ આવી જાય. પણ મોસ્ટ ઓફ આ યાદ રાખવાનું કે રાત્રે 11 વાગે, દિવસે 11 વાગે, મિડ ડે હોય તો આર્સેનિક, 11 વાગ્યાની આસપાસ નેટ્રામ્યુર, જેલ્સેમિયમ જોડે સેટિંગ કરવું પડે. કોઈ અમુક સિમ્ટમ્સ પર, એક સિમ્ટમ્સ પર મેડિસિન ના અપાય, એટલે બીજા 2-3 જોવા પડતા. પણ આ એક સિમ્ટમ્સ તમે યાદ રાખો. હેડેકમાં એવું હોય છે કે જે આપણી શિરની ચોટી છે ને ત્યાં કોઈક દબાઈ રહ્યું એવું લાગે. એને દર્દી એવું કે ભાઈ મને, એ તો ડિટેલમાં પૂછો. દર્દી તો ખાલી એટલું જ કહેવાનું છે કે ભાઈ મને માથું દુખે છે, પણ આમાં થોડું એને પૂછો અંદરથી ભાઈ કઈ કેવું લાગે તો કદાચ 2-3 વખત પૂછો તો કહી શકે છે કે આનું મને કોઈ અંદર દબાઈ રહ્યું છે. અને આપણું મેન આ મેડિસિનનું એક સિમ્ટમ્સ છે, કોઈ દબાઈ રહ્યું છે, કોઈ ભાર પડ્યો છે, તો આપણે આ મેડિસિન આપી શકીએ છીએ. હવે એક સિમ્ટમ્સ છે એનું કે શું, કોઈ પણ બીમારી હોય એને એવું લાગે કે ભાઈ મને મારું શરીર એક બોડીનું પિંજરું છે. આપણે પેલું નથી પિંજરું કહીએ કે પાંજરું હોય છે, આમ નથી પ્રાણીઓ, નાના પક્ષીઓ પૂરવા માટે, અને દરેક તાર માંથી એને એવું લાગે કે મને દબાઈ રહ્યા છે, દબાય છે આમ દરેક તાર. એટલે એવું આવું સિમ્ટમ્સ આમ આપણને એવું લાગે કે આવું શું છે, પણ એવું જો દર્દીને એવું ફિલિંગ્સ થાય કે દરેક તાર, એક તાર આપણે પિંજરા ટાઈપ, બધી જગ્યાએ નહીં પણ એક તાર જો દબાવતા હોય ને અંદર ફસાતું હોય શરીર, એવું જો ફિલિંગ્સ દર્દી કે કોઈ પણ રોગમાં, તો આ મેડિસિન વિચારી શકાય છે. એને એવું લાગવું જોઈએ બધી જગ્યાએ તાર છે. પિંજરામાં કેવા તાર છૂટા અને બધી જગ્યાએ તાર દબાવતા હોય એવું એને લાગે, એનું શરીર એવું ફિલિંગ્સ. આમાં શું આવે આપણને, પણ આવું કોઈ રોગમાં કોઈ દર્દી એવું કહી જાય આપણને, અને એના કોઈ બી રોગમાં ગમે તેવો મોટો રોગ હોય, પણ જો આવું ફિલિંગ્સ એનું હોય તો તમે આ મેડિસિન આપણે આપી શકીએ છીએ. તો એને ધાર્યું પરિણામ પણ મળી જાય છે. તો હવે આપણે કેક્ટસ ગ્રાન્ડિફ્લોરસનું જે અમુક મેન જે લક્ષણો છે એના, એ મેં તમને કરી દીધા. હવે બીજા ડિટેલમાં જોવું હોય તો તમારે બુક્સ વાંચવી પડે. સારું, ત્યારે નેક્સ્ટ વિડીયોમાં બીજી મેડિસિન સાથે